શિખર સમય ચમાવો આવ્યો છે નેટ નેટ કરીને ગેસના બાટલાનો ઓળ પાડ્યો અને હવે આ પેટ્રોલ ડીઝલ નું આઈન પડ્યું છે હવે મારા ગાડીમાં શું રેડાવું નમસ્કાર દોસ્તો, આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને અમારી ચેનલ જ્યોતિ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજે આપણે જોરદાર અને ધમાકેદાર વિડીયો સાથે આવી ગયા છે। તમે શરૂઆતમાં જોયો છે કે વિડીયો કેવો છે, પણ એનાથી જોરદાર વિડીયો લાસ્ટમાં હું તમને બતાવવાનો છું। તો વિડીયો સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો। આ વિડીયો જોયા પછી તમે પણ કહેશો કે ના ભાઈ શું વિડીયો આયા। તો દોસ્તો, આજનો વિડીયો આપણે લઈને આવી ગયા સ્પેશિયલ તમારા માટે કે હાલમાં ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ઘણી બધી એવી પેટ્રોલ ડીઝલની સમસ્યાઓ અને ગેસ સિલિન્ડરની સમસ્યાઓ પણ ચાલુ છે। તો એની ઉપર ફૂમતા કાકાએ જોરદાર કોમેડી વિડીયો બનાવ્યો છે। વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારા વિડીયોને 2 લોકો સુધી પહોંચાડી દેજો। અને હા દોસ્તો, તમને વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો, કારણ કે કોમેન્ટ કરશો તો અમને પણ થોડોક એ વાત છે। તો હવે આપણે સ્ટાર્ટ કરવાના છે જોરદાર અને ધમાકેદાર વિડીયો। તો તમે વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો। તો દોસ્તો, ફૂમતા કાકાએ વાત કરી કે હાલમાં પેટ્રોલ નથી, ડીઝલ નથી, એ ગેસ પણ નથી। અને હા, ઘણી જગ્યાએ અને ઘણા પેટ્રોલ પંપે લાંબી લાઈનો પણ આપણને જોવા મળે છે। તો શું ખરેખરમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક નથી? ના દોસ્તો, એવું નથી। હાલમાં ચાલી ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ કારણે ઘણી બધી પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરની સમસ્યાઓ થઈ છે, પણ હાલમાં તો ભારત દેશ માટે પૂરતો સ્ટોક છે એની ખાતરી પણ સરકાર દ્વારા કરવામાં આવી છે। તો દોસ્તો, તમને વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને હા, 2 લોકોને શેર પણ કરજો। અને વિડીયો હજુ પણ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે મળીશું નવા વિડીયોની સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી આવજો।